સાહેબ, એક પત્રકારને અત્યારે અરેસ્ટ કરવામાં આવ્યો, શા બાબતે અરેસ્ટ કરવામાં આવ્યો? એમાં એવું છે, વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર 8/10/2024ના રોજ એક ગુનો દાખલ થયેલો હતો. ગુનામાં હકીકત એવી હતી કે જે પાવર ઓફ ટ્રુથ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવતા હતા અને એ લોકો જે ફરિયાદી છે એ ફરિયાદી પાસેથી પહેલાં એના સમાચાર નહીં ચલાવવા માટે 75,000ની માગણી કરીને લીધેલા હતા. ત્યારબાદ એમણે યુટ્યુબમાંથી એ વિડ્રો કરેલું, પાછું 5-7 દિવસ પછી પાછી અપલોડ કરેલી અને ફરીથી 3 લાખ રૂપિયાની માગણી કરતા ફરિયાદીએ પોલીસને ફરિયાદ આપતા સદર ગુનાની અંદર અગાઉ 2 પ્રેસ રિપોર્ટર જે હતા યુટ્યુબ ચેનલના એમની ધરપકડ કરવામાં આવી હતી અને એક જે ઓજેફ તિરમજી કરીને જે છે એ પકડવાનો બાકી હતો. એ છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો. મજકૂર આરોપીને સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરી અને વેજલપુર પોલીસને સોંપતા એની 16મી તારીખે ધરપકડ કરવામાં આવેલી. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા 2 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને અત્યારે એ પોલીસ કસ્ટડીમાં હાલ છે. આરોપી વિરુદ્ધ કેટલા ગુના દાખલ કર્યા છે? અગાઉ આ આરોપી વિરુદ્ધમાં એક ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે અને બીજું સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને હાલમાં જે વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં એરેસ્ટ કરવામાં આવ્યું છે. એમ કુલ 3 ગુનાની ગુનાહિત હિસ્ટ્રી છે. આરોપીને રિમાન્ડ અંગે કેટલા દિવસનો રિમાન્ડ માંગવામાં આવ્યો? રિમાન્ડ એના જે રિમાન્ડ છે 5 દિવસના માંગવામાં આવેલા હતા, તે પૈકી 2 દિવસના મંજૂર થતા અત્યારે રિમાન્ડ ઉપર છે.